હાઈ ગાઈસ, તો આ મારા રૂમનું હોલ છે. તમે આ હોલને જોઈ શકો છો. આટલો હોલ છે અને હોલની અંદર જ કે જેમાં હું અમારા રૂમનું કિચન. તો હાઈ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ઉમેશ વ્લોગ. આજે છે તારીખ 3. તો આજે હું રૂમે છું અને ફ્રી છું. તો વિચાર્યું કે એક વ્લોગ બનાવી નાખું. તો હું આજે કેવી રીતના જમવાનું બનાવીશ અને કેવી રીતના રૂમ સાફ કરી અને મારો રૂમ છે એનો પણ એક તમને નાના પ્રવો ટૂર કરાવી બને તેટલો પ્રયત્ન કરી કે બધી વસ્તુ વ્લોગમાં કહી શકું. તો તમે વ્લોગમાં છેલ્લા સુધી મારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ. તો આ મારા રૂમનું હોલ છે. તમે આ હોલને જોઈ શકો છો. આટલો હોલ છે અને હોલની અંદર જ કે જેમાં હું અમારા રૂમનું કિચન છે એનો સમાવેશ થઈ જાય છે. કિચન જ એની અંદર હોલની અંદર આવેલું છે. તો આ બધા એ વાસણો છે. અહીંયા ડુંગળી અને લસણ પીળું છે. આ ટમેટા છે, મરચાં છે અને આવી રીતના થોડા ઘણા જેટલા મારા યુઝમાં આવે મારા એકલા પૂરતા એટલા વાસણો છે. આપણે વાસણો છે પણ એ ધોયેલા નથી, કારણ કે કાલે ડ્યુટી ઉપર જવાનું હતું અને બહુ મોડું થતું હતું. તો ડાયરેક્ટ ફટાફટી અને જમીને વયો ગયો હતો. તો અત્યારે હમણાં આવ્યો છું. તો અત્યારે પાછા વાસણ ધોઈ અને પાછું આમાં જમવાનું બનાવવાનું છે. આ પાણીનું છે બોટલ, આની અંદર લોટ છે અને આ છે ચોખા. અને આ પાછળ તમે જે સગડી જોઈ શકો છો તે સગડીમાં આપણે જમવાનું બનાવવાનું છે. સાબુનું પાણી છે, વાસણ બધા પલાળી લીધા છે અને આપણે હવે ધોઈએ. બહાર રૂમ રાખીને જતા હોય ને એટલે બધું કરવું પડે. ઘરે હોય તો વાંધો ન આવે, કારણ કે ઘરે બધું તૈયાર મળી જાય અને ઘરે તો ખબર એ ન હોય કે આવું બધું કામ ક્યારે થઈ જાય. એટલે આપણે અહીંયા રૂમ રાખીને જતા હોય ને તો સ્ટડી કરવી પડે, ભેગું ભેગું જમવાનું કરવું પડે અને ક્યાંક નાની મોટી જોબ કરવી પડે. આપણે ઘરના ઉપર બહુ બર્ડન ન રહે અને ઘરના ઉપર બહુ ભાર ન આવે. ઘરના હોય એ આપણને ક્યારેક એ વસ્તુની ના તો ન પાડે. આપણે પૈસા અને જે પણ જોતું હોય એ મોકલાવી દે. પણ હવે મોટા થઈ ગયા તો એમ લાગે કે ના, આપણે આપણી જાણે કંઈક કરીએ અને આપણે આપણો ભાર છે એ પોતે ખુદે ઉપાડીએ. કારણ કે હવે ગમતું નથી કે ઘરના ઉપર ભાર બનવું અને ઘરના પાસેથી પૈસાને એવું માંગવું. એટલા માટે ઓલમોસ્ટ તો આપણે જે આ કિચનનું કામ બધું હતું એ બધું થઈ ગયું છે. બધી જ વસ્તુને એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવી લીધી છે અને બધી વસ્તુને સાફ કરી લીધી છે. તો હવે આપણે છે ને આગળ જમવાનું બનાવીશું. તો સૌથી પહેલાં આપણે ચોળીને ધોઈ નાખી છે અને હવે આપણે એની અંદર થોડુંક મીઠું નાખીશું. મીઠું નાખી અને પછી થોડુંક આપણે એની અંદર થોડીક હળદર નાખીશું. આ બે વસ્તુ નાખી અને પછી હવે આને આપણે સગડી ઉપર થોડુંક બાફવા માટે મૂકી દઈશું, જેથી કરીને થોડુંક સ્પીડમાં બને. તો આજે આપણે બનાવીશું ચોળીનું શાક. તો ચોળીના શાક બનાવવા માટે આપણે એક ટમેટું લીધું છે, 2 મરચાં લીધા છે અને 2 ડુંગળી લીધી છે. બસ હવે કાંઈ પણ વસ્તુ આપણે એમાં નાખવાની નથી અને થોડીક ચોળી લઈ લઈશું. હવે આને મસ્ત રીતના ધોઈ નાખશું. તો હવે આ 3 વસ્તુને ધોઈ અને મસ્ત રીતના આપણે એને સુધારી નાખી છે અને આ આપણે હવે ચોળી છે એને બાફવા માટે મૂકી દીધી છે. હવે થોડી જ વારમાં ચોળી બફાઈ જાય પછી આપણે એનું શાક બનાવી નાખીએ. તો આપણે થોડાક ભાત પણ મૂકી દીધા છે. તો હવે આપણે લોટ પણ બંધાઈ ગયો છે અને હવે આપણે રોટલી કરવાની છે. તો હવે અત્યારે બધું જમવાનું બની ગયું છે. તમે જોઈ શકો છો બધું જમવાનું બની ગયું અને હવે આપણે ચાલો જમી લઈએ.